નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ભારતીય સંસ્કૃતિના સૌથી પવિત્ર અને જીવંત ધબકાર સમાન ગ્રંથ રામાયણ વિશે વાત કરવાના છીએ. રામાયણ એ માત્ર કોઈ જૂનું પુસ્તક કે પ્રાચીન કથા નથી. એ તો ખરા અર્થમાં આપણી સંસ્કૃતિનો આત્મા છે. મનુષ્યનો ધર્મ શું છે, કર્તવ્ય શું છે, તેનું એકદમ સચોટ માર્ગદર્શન આમાંથી મળે છે. તો ચાલો આજે એક એવી સફર પર જઈએ જ્યાં આપણે સમજીશું કે આ મહાકાવ્યમાં છુપાયેલા ગહન સંદેશાઓ આજના સમયમાં પણ કેટલા બધા સુસંગત છે. આજના આ વિશ્લેષણની રૂપરેખા જોઈએ તો આપણે મુખ્ય 5 પડાવ પરથી પસાર થઈશું. પહેલું, રામાયણ એ સંસ્કૃતિનો આત્મા કેવી રીતે છે તે જોઈશું. બીજું, તેના 7 કાંડનો ટૂંકો પરિચય મેળવીશું. ત્યારબાદ શબરીની અતૂટ શ્રદ્ધાની અદ્ભુત કથા જાણીશું. ચોથા મુદ્દામાં એઠા બોર પાછળનો આધ્યાત્મિક મર્મ સમજીશું અને છેલ્લે નવધા ભક્તિ અને સામાજિક સમાનતાના સિદ્ધાંત પર ચર્ચા કરીશું. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. વિભાગ 1, રામાયણ, ભારતીય સંસ્કૃતિનો આત્મા. મહર્ષિ વાલ્મીકી દ્વારા રચાયેલું આ મહાકાવ્ય ખરેખર તો એક આદિકાવ્ય છે. એમણે આની રચના માત્ર ઇતિહાસ નોંધવા માટે નહોતી કરી, પણ એટલા માટે કરી હતી કે મનુષ્યના ધર્મ, કર્તવ્ય અને એક આદર્શ જીવનની રૂપરેખા સૌની સામે એકદમ સ્પષ્ટ થઈ શકે. હવે આવીએ વિભાગ 2 પર, 7 કાંડનો પરિચય. આ મહાકાવ્યની આખી જે રચના છે ને એ સમજવી ખૂબ જ રસપ્રદ છે. આખું રામાયણ કુલ 7 અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલું છે, જેને આપણે કાંડ કહીએ છીએ. આ કાંડ એટલે કથા અને માનવ જીવનના વિવિધ તબક્કાઓનો એક સળંગ કાળક્રમિક પ્રવાહ. ચાલો આ તબક્કાઓને સમજીએ. શરૂઆત થાય છે બાલકાંડથી, જ્યાં ભગવાન રામનો જન્મ અને વિવાહ થાય છે. એના પછી આવે છે અયોધ્યાકાંડ, જ્યાં રાજ્યાભિષેકની તૈયારી અને પછી અચાનક વનવાસની કઠિન સફર શરૂ થાય છે. હવે કથાનો સૌથી મહત્વનો વળાંક આવે છે ત્રીજા તબક્કામાં, એટલે કે અરણ્યકાંડમાં. આ એ જ સમય છે જ્યાં ભગવાનની મુલાકાત વનના ઋષિમુનિઓ સાથે થાય છે અને સીતાહરણની નિર્ણાયક ઘટના બને છે. ત્યાર પછી આવે છે કિષ્કિંધાકાંડ, જ્યાં પ્રભુને હનુમાનજી અને સુગ્રીવ જેવા પરમ મિત્રો મળે છે. આ કથા આગળ વધે છે અંતિમ 3 તબક્કાઓ તરફ. પાંચમો છે સુંદરકાંડ, જેમાં લંકાની સફર છે અને જેને ભક્તિની દૃષ્ટિએ રામાયણનું સર્વોચ્ચ શિખર માનવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો યુદ્ધકાંડ, જ્યાં સત્ય અને અસત્ય વચ્ચે મહાયુદ્ધ ખેલાય છે. અને છેલ્લે 7મો ઉત્તરકાંડ, જે રામરાજ્યનો સુવર્ણ યુગ દર્શાવે છે. ખરેખર આ આખું માળખું જાણે એક સંપૂર્ણ જીવનયાત્રા સમાન છે. હવે વાત કરીએ આજના આપણા સૌથી મહત્વના વિષયની. વિભાગ 3, શબરી, અતૂટ શ્રદ્ધાની કથા. આપણે આપણું પૂરું ધ્યાન હવે અરણ્યકાંડ તરફ વાળીએ. આ કાંડમાં આવતું એક પાત્ર એટલે શબરી. રામાયણના સૌથી હૃદયસ્પર્શી અને ભાવનાત્મક પાત્રોમાંનું આ એક એવું નામ છે જેની કથા સીધી હૃદયમાં ઉતરી જાય છે. તો શબરી ખરેખર કોણ હતા? બહુ ઓછા લોકો જાણે છે કે એમનું મૂળ નામ શ્રમણા હતું. તેઓ એક ભીલ આદિવાસી કન્યા હતા. તેમના હૃદયમાં નાનપણથી જ કરુણા અને જીવદયા એટલી બધી ભરેલી હતી કે જ્યારે તેમના લગ્ન નક્કી થયા અને સેંકડો પશુઓની બલિ આપવાની તૈયારી થઈ, ત્યારે એ નિર્દોષ જીવોને બચાવવા માટે તેમણે પોતાનું ઘર જ છોડી દીધું અને સીધા પહોંચી ગયા પંપા સરોવર પાસે આવેલા માતંગ ઋષિના આશ્રમમાં. આશ્રમમાં સેવા કરતા કરતા ઘણો સમય વીતી ગયો. જ્યારે માતંગ ઋષિનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે તેમણે શબરીને એક અદ્ભુત ભવિષ્યવાણી કહી હતી. તેમણે કહ્યું, પુત્રી, ધીરજ રાખજે. તારી સાચી ભક્તિ તને ચોક્કસ ફળ આપશે. એક દિવસ અયોધ્યાના રાજકુમાર રામ સ્વયં તારા આશ્રમમાં પધારશે. બસ ગુરુના આ એક જ વાક્ય અને વચને શબરીના આખા અસ્તિત્વને જાણે એક નવી જ દિશા આપી દીધી. ગુરુના વચન પછી જે થયું તે ખરેખર અકલ્પનીય છે. આ કોઈ મહિના કે 2 મહિનાની પ્રતીક્ષા ન હતી. આ એક સંપૂર્ણ આજીવન પ્રતીક્ષા હતી. જરા વિચાર કરીએ. પોતાની યુવાનીથી લઈને છેક વૃદ્ધાવસ્થા સુધી રોજ સવારે ઉઠીને શબરીએ બસ એક જ કામ કર્યું: અતૂટ શ્રદ્ધા સાથે પ્રભુ રામની રાહ જોવી. આટલી ધીરજની કલ્પના કરવી પણ આજે આપણા માટે અદ્ભુત છે. હવે આવીએ કથાના ક્લાઇમેક્સ પર. વિભાગ 4, એઠા બોરનો આધ્યાત્મિક મર્મ. આખરે દાયકાઓ પછી એ સોનેરી ક્ષણ આવે છે જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા જંગલમાં ભટકતા શબરીના આશ્રમે પહોંચે છે અને શબરીની આજીવન પ્રતીક્ષાનો આખરે સુખદ અંત આવે છે.
હવે અહીં એક બહુ મોટો અને રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે, સાવચેતી કે ભક્તિ? આપણે સૌ જાણીએ છીએ કે શબરીએ ભગવાન રામને બોર આપતા પહેલા દરેક બોર પોતે ચાખીને આપ્યું હતું. પણ શા માટે? શું કોઈ મહેમાનને એઠું આપવું એ યોગ્ય કહેવાય? ચાલો આખી ઘટના પાછળનું સાચું સત્ય સમજીએ. અહીં આપણને બે એકદમ વિરોધાભાસી વિચારધારાઓ જોવા મળે છે. એક તરફ છે કડક ધાર્મિક નિયમો અને અશુદ્ધિનો ખ્યાલ. સમાજનો નિયમ કહે છે કે એઠો ખોરાક કોઈને ન અપાય, એ અપવિત્ર છે. પણ બીજી તરફ છે શબરીની શુદ્ધ ભાવના. શબરીનો ઉદ્દેશ રામનું એઠું કરવાનો બિલકુલ ન હતો, પણ એક માતાની જેમ એ ખાતરી કરવાનો હતો કે પ્રભુને એક પણ બોર ખાટું કે કડવું ન મળે. અને ભગવાન રામ તો ભાવનાના ભૂખ્યા છે. એમણે જોયું કે આ બોરમાં એઠ નથી પણ પરમ પ્રેમ છે, એટલે જ એમણે અત્યંત આનંદથી તે બોર આરોગ્યા. આ સ્પષ્ટ દર્શાવે છે કે ભક્તિમાં જડ વિધિવિધાન કરતાં શુદ્ધ ભાવનું મહત્વ કેટલું મોટું છે. અને આ જ ઘટના આપણને લઈ જાય છે આપણા પાંચમા અને અંતિમ વિભાગ તરફ, નવધા ભક્તિ અને સામાજિક સમાનતા. આ સુંદર મુલાકાત દરમિયાન માત્ર બોર ખાવાની જ ઘટના નથી બની, પણ પ્રભુ રામે બહુ જ ગહન આધ્યાત્મિક અને સામાજિક ઉપદેશો પણ આપ્યા છે. અને આ વાત બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે નવધા ભક્તિના સિદ્ધાંતને. રામે શબરીને ભક્તિના આ 9 પ્રકારો સમજાવ્યા, જેમ કે પ્રથમ છે સંતોનો સંગ કરવો, દ્વિતીય છે ભગવાનની કથામાં પ્રેમ રાખવો, તૃતીય છે ગુરુના ચરણોની સેવા કરવી, અને એમ કરતાં કરતાં 9મી ભક્તિ છે સરળ સ્વભાવ અને પ્રભુ પર અતૂટ વિશ્વાસ. શું અહીં આ વાત નોંધવા જેવી નથી? આ 9 પ્રકારોમાં ક્યાંય પણ સંપત્તિ, જ્ઞાતિ, કુળ કે સામાજિક દરજ્જાનો કોઈ જ ઉલ્લેખ નથી. આ માત્ર ને માત્ર એક શુદ્ધ આત્મા અને ઈશ્વર વચ્ચેનું સીધું પવિત્ર જોડાણ છે. આ આખી ઘટનાના તથ્યો અને તર્ક એ સાબિત કરે છે કે સાચી ભક્તિ તમામ સામાજિક અવરોધો અને જાતિગત ભેદભાવની પાર છે. વિચાર તો કરો, ત્રેતાયુગમાં પણ ભગવાન રામે, જે અયોધ્યાના રાજકુમાર છે, એમણે એક આદિવાસી મહિલાના ઘરે જઈને એમના હાથે પ્રેમથી ભોજન ગ્રહણ કર્યું અને એ રીતે સમાજના તમામ ભેદભાવોને સંપૂર્ણપણે નકારી દીધા. તો આ આખી અદ્ભુત ઘટનાના મુખ્ય નૈતિક સંદેશાઓ શું છે? પહેલું, સમાનતાનો સંદેશ, કે ઈશ્વર માટે કોઈ નાનું કે મોટું નથી. બીજું, શબરીની સર્વોચ્ચ ધીરજ અને ક્ષમાની તાકાત. અને ત્રીજું, ગુરુના આદેશ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ. આ ઘટના સાબિત કરે છે કે જો ભક્તની શ્રદ્ધામાં સાચી તાકાત હોય ને, તો સ્વયં ઈશ્વરને પણ પોતાના ભક્ત પાસે ચાલીને આવવું જ પડે છે. આ જ કારણ છે કે આજે સદીઓ અને યુગો પછી પણ ગુજરાતી સાહિત્ય અને આપણી આધ્યાત્મિક પરંપરાઓમાં શબરીના બોર આ શબ્દપ્રયોગ એક નિઃસ્વાર્થ અને શુદ્ધ પ્રેમનો કાલાતીત પર્યાય બની ગયો છે. આ માત્ર કોઈ જૂની કથાનો હિસ્સો નથી રહ્યો, પણ માનવતાના ઇતિહાસમાં પ્રેમની પરાકાષ્ઠાનું એક જીવંત પ્રતીક બની ચૂક્યો છે. તો આ બધું સમજ્યા પછી એક અંતિમ પ્રશ્ન ખરેખર ઊંડાણથી વિચારવા જેવો છે. જો સર્વોચ્ચ ભક્તિ અને પ્રેમને કોઈ હોદ્દો, સંપત્તિ કે જટિલ ધાર્મિક વિધિઓની જરૂર નથી, તો આજના આ વિભાજિત વિશ્વમાં જ્યાં આટલા બધા ભેદભાવો છે, ત્યાં આપણે સૌ આ શુદ્ધ અને નિસ્વાર્થ સમાનતાને આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ? બસ આ જ ઊંડા અને મહત્વના વિચાર સાથે આજના આ વિશ્લેષણને આપણે અહીં વિરામ આપીએ છીએ. આશા છે કે આ સફરથી સૌને એક નવી અને હકારાત્મક પ્રેરણા ચોક્કસ મળી હશે.